નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મળી રાહત। શહેરમાં રસ્તાઓ બેટમાં ફેરવાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, ખેતરમાં પાણી ભરાતા પાક પલળી ગયો। સુરતમાં 6 જગ્યાએ ઝાડ પડવાના બનાવથી રસ્તાઓ થયા બ્લોક। કારમાંથી 500ના દરની ડુપ્લિકેટ તેમજ ચિલ્ડ્રન નોટ સાથે 2 યુવકો ઝડપાયા। ગુજરાતમાં કોરોનાના 8 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સક્રિય થયું। સમાચાર વિગતે જોઈએ। છેલ્લા 3 દિવસના ઉકળાટ બાદ આજે વહેલી સવારમાં જ સુરતમાં વરસાદ વરસ્યો હતો। સુરતમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસતા સુરતીઓને ભારે રાહત મળી હતી। સુરતીઓ ગઈકાલે અસહ્ય બફારાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને ગરમીના કારણે ઘરની બહાર કામકાજ માટે નીકળતા લોકો પણ પરેશાન થઈ ગયા હતા અને આજે વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ સવારથી શરૂ થઈ ગયો હતો। સુરતના અડાજણ, પાલ, રાંદેર, અઠવાલાઇન્સ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। ધીમે ધીરે સમગ્ર શહેરમાં વરસાદી વાતાવરણ જામી ઉઠ્યું હતું। વરસાદી માહોલના કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને જો કે વરસાદ થવાના કારણે ખેડૂતોની પણ ચિંતામાં વધારો થયો છે। હજી પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદ થવાની પણ શક્યતા જણાઈ રહી છે। આકાશ કાળા ડિંબાંગ વાદળોથી દિવસ દરમિયાન ઘેરાયેલું જોવા મળ્યું હતું, જેને કારણે પણ દિવસ દરમિયાન વરસાદની સંભાવના જોવા મળી હતી। સુરતમાં આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને ઉઘાડી પાડી છે, જેને કારણે અનેક પ્રશ્નો વિતર્કો ઊભા થયા છે। આજે સવારે પડેલા વરસાદના કારણે શહેરના મોરાભાગળ, ડભોલી સહિતના અનેક મુખ્ય રોડ પર પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળી હતી, જેને કારણે નોકરી ધંધે પર જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય તેવી રીતે આજે અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી હતી। સુરત પાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે અને આ કામગીરી યોગ્ય રીતે થાય તે માટે સતત મોનિટરિંગ પણ થઈ રહ્યું છે, પરંતુ અચાનક તૂટી પડેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા દરમિયાન આ વર્ષે કોઈ જગ્યાએ પાણીનો ભરાવો ન થાય તેવો દાવો કરવામાં આવતો હતો, પરંતુ મોરાભાગળ 4 રસ્તા, ડભોલી હરિદર્શનના ખાડા સહિતના અનેક મુખ્ય રોડ પર પાણીનો ભરાવો જોવા મળ્યો હતો, જેના કારણે વહેલી સવારે નોકરી ધંધે નીકળેલા લોકોને કફોડી હાલતમાંથી પસાર થવું પડ્યું હતું। કમોસમી વરસાદે પાલિકાના પ્રી મોન્સૂન કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે। આજે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા અને જેના કારણે પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે અને આગામી ચોમાસામાંથી સુરતની વરસાદી પાણીના આફતમાંથી કેવી રીતના પાલિકા બચાવશે તેને લઈને પણ લોકો ચર્ચા કરી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સુરત જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આ વરસાદે ખરીફ પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ખાસ કરીને ડાંગરનો પાક મોટા પ્રમાણમાં પ્રભાવિત થયો છે। કાપણી માટે તૈયાર ડાંગરનો પાક પલળી ગયો હતો અને ડાંગરની કાપણી બાદ ખેડૂતોએ પાકને સૂકવવા મૂકવો પડ્યો હતો। ખેડૂતો વેપારીને પાક વહેંચે તે પહેલાં જ કમોસમી વરસાદ વરસી પડતા ખેડૂતોના પાક પણ પલળી ગયા હતા, જ્યારે આ પાક પર પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે થયેલા ડાંગરના પાક પર વરસાદમાં પાણીમાં પલળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું નોંધાયું છે।
નુકસાનીનો સર્વે પણ નુકસાનીના વળતર ચૂકવવા ખેડૂતોની સરકાર પાસે પણ માંગ કરવામાં આવી છે અને આવી પરિસ્થિતિમાં મંડળીઓ ખેડૂતોની વહારે આવે તેવી ખેડૂતોને આશા છે. જ્યારે સુરત જિલ્લામાં 10 દિવસ પહેલાં થયેલા માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી હતી. માવઠાને કારણે અનેક ખેડૂતો રસ્તા પર આવી ગયા છે. ત્યારે માવઠાના કારણે પરેશાન થઈ ચૂકેલા ખેડૂતોએ પોતાનો ડાંગરનો પાક રસ્તા પર સૂકવવાનો વારો આવ્યો હતો. ઉલપાડ કીમ સ્ટેટ હાઈવે પર રાતના સમયે ડાંગર પાથરીને ખેડૂતો ડાંગરને સૂકવતા પણ જોવા મળ્યા હતા અને વાહનોથી સતત ધમધમતા સ્ટેટ હાઈવે પર રાતના સમયે માવઠામાં પલળી ગયેલા પાકને સૂકવતા ખેડૂતોનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ત્યારે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 6 જગ્યા પર ઝાડ પડવાના કોલ મળતા ફાયર વિભાગ દોડતું રહ્યું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર દોડી પહોંચીને ઝાડ દૂર કરવાની કામગીરીમાં જોતરાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સુરત શહેરમાં સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીમાં અલગ અલગ વિસ્તારમાં 6 ઝાડ પડવાના કોલ ફાયર વિભાગને મળ્યા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર જઈને ઝાડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુમુલડેરી રોડ ઉપર એક ઝાડ પડ્યું હતું, જ્યારે અમરોલી તાડવાળી છાપરા ભાઠા પાસે ઘર પર એક ઝાડ પડ્યું હતું. અમરોલી આવાસમાં દુકાન પર એક ઝાડ પડ્યું હતું. તેમજ કતારગામ વિસ્તાર અને વરાછા પોલીસ સ્ટેશન ઉપરાંત અડાજણ સુમુલડેરી રોડ પાસે પણ એક ઝાડ પડવાની ઘટના બની હતી. સુરતમાં પેટ્રોલિંગ દરમિયાન અશક્તા આશ્રમ પાસે જૂની અશક્તા આશ્રમ હોસ્પિટલના કેન્ટીન પાસે એક મહિન્દ્રા જાઇલો ગાડીમાં 2 ઈસમો શંકાસ્પદ જણાઈ આવ્યા હતા. બંને ઈસમોની પૂછપરછ કરી ગાડીની તલાશી લેતા ગાડીમાંથી પાછળના ભાગેથી ચલણી નોટોના પાર્સલ મળી આવ્યા હતા, જેમાં 3 પાર્સલમાં પ્લાસ્ટિકના પેકિંગમાંથી આગળ તથા પાછળના ભાગે ₹500ના દરની ભારતીય ચલણી નોટો અને અંદરના ભાગેથી ભારતીય બચ્ચો કા બેંકની ચલણી નોટો મળી આવી હતી. તેમજ ગાડીના ડેસ્કબોર્ડમાંથી ભારતીય ચલણી નોટો પણ મળી આવી હતી. જે બાબતે એફએસએલ ટીમને બોલાવી પ્રાથમિક પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે અને તમામ નોટો તથા અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. લાલગેટ વિસ્તારમાં નકલી ચલણી નોટો મોટા પાયે ગોટાળો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. લાલગેટ પોલીસ સ્ટાફે ચોકસાઈપૂર્વકની કાર્યવાહી કરતા 2 શખ્સોની તપાસ કરી અને 500ના દરની ચલણી નોટો કબજે કરી છે. બંને શખ્સો પાસેથી કાર્યવાહી કરવામાં આવતા પોલીસને આ ચલણી નોટો મળી આવી હતી. તેની પાસેથી પોલીસે મોટા પ્રમાણમાં નોટો કબજે કરવાની સાથે કાર પણ કબજે લીધી છે. લાલગેટ પોલીસને ગુપ્ત ખબર મળી હતી કે કેટલાક શખ્સો જૂની અશક્તા આશ્રમ પાસે શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે. પોલીસ તુરંત ઘટનાસ્થળ પર પહોંચી અને ગોટાલાવાડી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી મંસૂર મોહમ્મદ આરિફ અને અકરમ અલી શેખ નામના 2 ઈસમોને પકડી પાડ્યા હતા. પોલીસે બંને શખ્સોની તપાસ લેતા તેની પાસેથી 500ના દરની 3 બંડલ મળી આવ્યા હતા અને જેમાં કેટલાક નોટો શંકાસ્પદ જણાઈ આવી હતી, જેથી પોલીસે એફએસએલની ટીમને બોલાવી તેમને એફએસએલ માટે મોકલી આપ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ નોટો તેમણે રાંદેર વિસ્તારમાં રહેતા ઠાકુરભાઈ મગનભાઈ પરમાર નામના વ્યક્તિએ આપી હતી અને હવે પોલીસે આ કેસમાં વધુ સતર્ક રીતે તપાસ હાથ ધરી છે અને ઠાકોરભાઈ પરમાર સુધી પહોંચવા માટેની પણ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં કોરોનાના 8 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયું છે. ગુજરાતની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમજ ઓક્સિજન ટેન્ક, પીપીઈ કિટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. ગુજરાતની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20,000ની 2 ઓક્સિજન ટેન્ક તૈયાર કરવામાં આવી છે. તો રાજકોટ સિવિલમાં 20 બેડની ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વડોદરાની સિયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ. તો સુરતની સિવિલમાં જરૂર પડે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કુલ 8 કેસ નોંધાયા છે, જેમાં
આજે કડીમાં 51 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ આવ્યો છે, જેમાં તેમની તબિયત સ્થિર છે. તો અમદાવાદ શહેરમાં ગઈકાલના રોજ 7 કોરોના કેસ નોંધાયા હતા, જેમાં 2 વર્ષની બાળકીથી લઈને 72 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. આ તમામ 7 દર્દીઓને હાલમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારીઓ જણાવ્યું હતું કે હજી સુધી સુરતની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી ને જોકે ભારત અને ગુજરાતના કોરોનાના નોંધાયેલા કેસને પગલે જરૂર પડીએ તો તાત્કાલિક વોર્ડ પણ શરૂ કરવાની તૈયારી કરી દેવામાં આવી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરતમાં ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મળી રાહત. શહેરમાં રસ્તાઓ બેટમાં ફેરવાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, ખેતરમાં પાણી ભરાતા પાક પલળી ગયો. સુરતમાં 6 જગ્યાએ ઝાડ પડવાના બનાવથી રસ્તાઓ થયા બ્લોક. કારમાંથી 500ના દરની ડુપ્લિકેટ સહિત ચિલ્ડ્રન નોટો સાથે 2 યુવકો ઝડપાયા. ગુજરાતમાં કોરોનાના 8 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ થયું સક્રિય. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.